ડાંગ જિલ્લાના આહવા પોલીસ મથકમાં છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા 4 વોન્ટેડ આરોપીઓને રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ 2 વર્ષથી અલગ-અલગ રાજ્યોમાં નાસ્તા ફરતા હતા, ત્યારે એલસીબી પોલીસે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે વેશ પલટો કરી અલગ-અલગ ટુકડીઓ બનાવી હતી, ત્યારે હાલ તો પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આહવા પોલીસ સ્ટેશન દ્વારા રજીસ્ટર કરવામાં આવેલ અપહરણના ગુનામાં આરોપી ગિરીશભાઈએ 13 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયેલ અને 1 માસથી વધારે ફરતા હતા અને એમની કોઈ બાતમી અહીંયા નથી મળી હતી અને અત્યાર સુધી કોઈ સફળતા પણ નથી મળી હતી. અને આ આરોપી વિરુદ્ધ 3 ગુનાઓ પણ છે રજીસ્ટર. એમાં એક મર્ડરના ગુના પણ છે અને કાલે એમને નવસારી બાજુથી બહુથી મહેનતથી આહવા પોલીસ સ્ટેશનની જો ટીમ છે આ પકડી લઈ આવે છે અહીંયા. અને આ જો ભોગ બનનાર છે દીકરી, આ 13 વર્ષની, એમને પણ કબજા લેવામાં આવે છે. અને આવી રીતે દીકરીઓ વિરુદ્ધ કોઈ પણ બનાવ બને એના સંદર્ભમાં આપણી ગુજરાત પોલીસ બહુ વધારે એક્ટિવ છે અને આપને આવી રીતે જ કોઈ પણ બનાવ બને તો તરત જ કાર્યવાહી કરવામાં આવશે.